નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર આ વર્ષે બજેટ વહેલા શરૂ થશે। હવે ઘરનું મકાન પાક્કું બનશે। એસબીઆઈ બેંકના એટીએમના ચાર્જ વધ્યા। ભાડાના મકાનના નવા નિયમો। પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધારો થયો છે। ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર। હવે મિત્રો અંબાલાલ પટેલે નવી તાગાહી કરી છે। ઇન્કમ ટેક્સ માટે સૌથી મોટા સમાચાર। કિસાન સંઘ આંદોલન કરાયું સ્થગિત। ગુજરાતમાં હજુ 48 કલાક ઠંડી પડશે। માર્ગ અકસ્માતમાં સહાય મળશે। ફાસ્ટ ટેગના નવા નિયમો। ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન મળશે। નવા વર્ષમાં લોન સસ્તી થઈ। બેંક ખાતાધારકો ખાસ જોઈ લે। ખેડૂતોને મળશે 25,000 રૂપિયા। ખેડૂતોની આવક વધશે। દર મહિને મળશે 15,000 રૂપિયા। સરકારી કર્મચારીઓનો પગાર ડબલ। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। યુવાનો માટે 8,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં। આવશે 4,000 રૂપિયાનો હપ્તો। અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા જો તમે અમારી ગુજરાતની ખબર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ગુજરાતની ખબર યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આ વર્ષે બજેટ છે એ 2 દિવસ વહેલા શરૂ થવાનું છે। બજેટની અંદર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ નવી અપડેટ આપવામાં આવશે। ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ દર વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ છે એ જાહેર કરવામાં આવતું હોય છે, શરૂ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે 2026ની અંદર જાન્યુઆરી 30ના રોજ છે એ બજેટ જાહેર થશે। યુનિયન બજેટ હશે, જેમાં વૃદ્ધો, મહિલાઓ, ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના લોકો તેમજ યુવાનો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે નવી જાહેરાતો થઈ શકે છે। આ વર્ષની કેન્દ્રીય બજેટ 2 જ દિવસ વહેલા રજૂ કરવામાં આવશે। સૂત્રોએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ કરવામાં આવશે। 29 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે અને 30 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં 9મી વખત બજેટ રજૂ કરશે। નિર્મલા સીતારમણજી 30 જાન્યુઆરીએ બજેટ રજૂ કરશે અને એના સૂત્રોએ જણાવ્યું છે કે આ બજેટની અંદર ઘણા બધા નવા ફેરફારો છે એ થતા જોવા મળી શકે છે। તો આ દરેક માહિતી તમને છે આવનારા સમય સુધી જણાવીશું। ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો। ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારું પાક્કું ઘરનું મકાન છે એ બનશે, કારણ કે નીતિ આયોગ પ્લાન દેશમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘર ખરીદવું છે હવે વધુ સરળ બનશે, જેમાં નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ એ કોમ્પરેટિવ ફ્રેમવર્ક ફોર પ્રમોટિંગ એફોર્ડેબલ હાઉસિંગમાં અનેક નાણાકીય રાહતો આપવા માટે તૈયાર છે, પ્રોત્સાહન આપશે અને ભલામણ પણ કરવામાં આવી છે। આ પ્રસ્તાવને મુખ્ય હેતુ છે એ જમીનની વધતી કિંમતો અને હોમ લોન જે મોંઘી થઈ છે એ હેતુથી હવે એફોર્ડેબલ ઘર છે એ બની જશે અને એ પણ સરકાર તરફથી તમને આપવામાં આવશે। તો આ બાબતે અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। તમે પણ છે એ તમારું પાક્કું ઘરનું મકાન છે એ બનાવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે એસબીઆઈ બેંકના એટીએમ ધારકો છે એમના માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। એસબીઆઈ એટીએમ છે એની અંદર હવે ચાર્જ લાગવાનું શરૂ થઈ ગયું છે। તમને જણાવી દઈએ તો મિત્રો જે વિથડ્રોલ ચાર્જ એટલે પૈસા ઉપાડવા માટે એસબીઆઈએ જણાવ્યું હતું કે આ વધારા ઇન્ટરેસ્ટ જે છે એ ફીમાં વધારો કરવાના કારણે થયો છે। નોંધનીય છે કે એસબીઆઈ અગાઉ ફેબ્રુઆરી 2025માં એટીએમ ટ્રાન્ઝેક્શન ફીમાં વધારો કર્યો હતો। નવા દર 1 ડિસેમ્બર 2025 સુધી લાગુ હતા, પરંતુ એસબીઆઈના જણાવ્યા મુજબ નવી ફી 1 ડિસેમ્બર 2025થી લાગુ અમલમાં મૂકવામાં આવી અને આ મુખ્યત્વે અન્ય બેંકોના એટીએમનો ઉપયોગ કરતા બચત અને પગાર ખાતા ધારકોને છે એ અસર કરશે। એટલે મિત્રો એસબીઆઈનું જો તમારી પાસે બેંક ખાતું છે તો હવે એમાં પણ પૈસા ઉપાડવા માટેના ચાર્જ છે એ તમારે જોવા પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભાડાના મકાનના નવા નિયમો સામે આવ્યા છે। શહેરોમાં ભાડા ઉપર મકાન આપવા બાબતે હવે ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે।
ઘણા લોકો એવા છે જે ઘર ખરીદી શકતા નથી. આવા ઘણા પરિવારો હજુ પણ ભાડાના મકાનમાં રહેશે. જો તમારી પાસે ઘર અને પોતાનું ભાડું આપ્યું તે માટેને જે પુરાવા ન હોય અથવા ભવિષ્યમાં જો કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા ઘટે અથવા તો કોઈ પણ પ્રકારના જે નિયમો બદલાય તો એના જવાબદાર છે એ મકાન માલિક પોતે રહેશે અથવા તો ભાડુઆત રહેશે. હવે મિત્રો, ભાડાના મકાન માટે અત્યારે છે એ ભાડાખત કરવા માટેની જે એગ્રીમેન્ટ સાઇન છે એના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે. નવા એગ્રીમેન્ટ કાયદા આવી ગયા છે. નિયમોની અંદર જે ફેરફાર થયો છે એ તમને જણાવવાનો છે. ખાસ કરીને ભાડુઆતને પણ આ બાબતે છે ધ્યાન રાખવું જરૂરી છે. તો આ દરેક સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે. ખાસ કરી વિડીયોને તમે છે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, પેટ્રોલ ડીઝલના નવા સમાચાર સામે આવ્યા છે. મિત્રો, પેટ્રોલ અને ડીઝલ હવે સસ્તું થવાના સંકેત મળી રહ્યા છે. કારણ કે કેન્દ્રીય બજેટ આવવાનું છે. હવે 2 થી 3 દિવસ પછી આ બાબતે પણ જાહેરાત થઈ શકે છે. પરંતુ પહેલા વાહન ચાલકો માટે ચિંતાજનક એ સમાચાર છે કે અગ્રણી બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલના તાજેતરના વિશ્લેષણ મુજબ કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ જે બજેટ રજૂ કરવાના હતા એ વહેલું બજેટ રજૂ થશે અને પેટ્રોલ અને ડીઝલના એ એક્સાઇટેડ ડ્યુટીમાં 3 થી 4 રૂપિયાનો છે એ પ્રતિ લીટે ઘટાડો થતો જોવા મળી શકે છે. જો મિત્રો આ વધારો થશે તો પેટ્રોલ ડીઝલના ભાવની અંદર વધારો થશે અને આ જે ડ્યુટી એક્સાઇઝ ડ્યુટી લાગવાની છે એની અંદર ઘટાડો થશે તો પેટ્રોલ ડીઝલના ભાવની અંદર પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કિસાન સંઘ પ્રોટેસ્ટ પ્રોસ્પેન્ડ એટલે કે જે કિસાન સંઘ દ્વારા ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સાથેની જે બેઠક બાદ 12 તારીખનું એટલે કે આજનું જે આંદોલન છે એ મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા છે એ પણ આવી ગયા અને એમણે પણ કહ્યું છે કે આ મામલો આક્રમક પ્રતિક્રિયા આપતા કિસાન સંઘ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમાં કહ્યું છે કે કિસાન સંઘ હંમેશ છે એ ખેડૂતોની સાથે છે, પરંતુ ખેડૂતો સાથે વિશ્વાસઘાત કરવામાં નહીં આવે. હવે મિત્રો, આ 12 તારીખનું જે આંદોલન હતું એ આંદોલન અત્યારે મોકૂફ રાખવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો માત્ર 2 દિવસમાં 2460 રૂપિયા મોંઘું થયું છે સોનું. મિત્રો, સોના અને ચાંદીના ભાવના સમાચાર આપણે આ જ વિડીયોની અંદર વહેલા શરૂ કર્યા છે કારણ કે તમને જણાવી દઈએ કે સોના અને ચાંદીના ભાવની અંદર અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામ છે એ ચાંદીની કિંમત અને સોનાની કિંમતની અંદર જે વધઘટ થતી જોવા મળી છે. દરરોજ આ પ્રકારનો છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે. 100 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 24,600 ભાવ મોંઘું થયું છે. 1 ગ્રામના 2460 મોંઘું થયું છે, જ્યારે 10 ગ્રામના ભાવ 24,600 સુધીના મોંઘા થયા છે. આજે મિત્રો 10 ગ્રામ સોનાના ભાવ છે 1,40,460 પર પહોંચી ગયા છે અને 22 કેરેટ સોનાની કિંમતની વાત કરવામાં આવે તો 1,28,750 નોંધાણું છે. આ સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે, જ્યાં 1 કિલો ચાંદીના ભાવ 2,60,000 સુધી થવાના પાર પહોંચી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. આગાહી પ્રમાણે હાલ ઉત્તરીય ઠંડા પવનો અને પવનની ગતિને કારણે ગુજરાતમાં જે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ નિમિત્તે છે આડત્રીજવટી ઠંડી પડવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. જાણીતા ઓમાનિષ્ણાત અંબાલા પટેલે પણ જણાવ્યું છે કે ન્યુક્લિયર પ્રયોગ, માનવ સર્જિત કારણો અને કુદરતી ફેરફારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર અસર કરશે અને આ આગામી 18 જાન્યુઆરી આસપાસ નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેના કારણે 18 થી લઈ અને 23 જાન્યુઆરી દરમિયાન વાદળછે વાતાવરણ રહેશે અને ગુજરાત રાજ્યની અંદર માવઠાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હવે ખરેખર ઉત્તરાયણ પછી આપણે જોવાનું રહેશે કે ગુજરાતનું વાતાવરણ છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ઇન્કમ ટેક્સમાં મળશે હવે મોટી રાહત. જેમાં મિત્રો બજેટ 2026માં મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહતની શક્યતા દર્શાવવામાં આવી છે. જે ઇન્કમ ટેક્સ ભરવાનો આવે છે ટેક્સ ફ્રી હવે આવકની જે મર્યાદા છે એ 13 લાખથી વધારી અને 15 લાખ થઈ છે. નવા ટેક્સ રેજમાં સ્ટાન્ડર્ડ ડિટેક્શન 75,000થી લઈ અને 1 લાખ રૂપિયા સુધી થયું છે, જેના જૂના રજે જે રેજીમાં છે એમાં સેક્શન 80C ની મર્યાદા 1,50,000થી વધારી અને 2 લાખ કરવામાં આવી. અંધી લાખ અને સેક્શન ડીમાં 25,000થી વધારી અને 50,000 છે એ લિમિટ કરવામાં આવી છે.
તેમજ NPS છે એમાં વધુ ટેક્સ લાભ માટે LTCG છે એ પર મુક્તિ મર્યાદા છે 1,25,000થી વધારી અને 1,50,000 કે 2 લાખ રૂપિયા સુધી થઈ શકે. આ દરેક જે ફેરફારો છે એ મિત્રો આપણે 30 જાન્યુઆરીના રોજ જોશું. નવું બજેટ, કેન્દ્રીય બજેટ, યુનિયન બજેટ જે રજૂ થશે ત્યારે આ દરેક નિયમો ઉપર છે ફેરફાર થશે અને દરેક સમાચાર આપણને છે સરળતાથી મળશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન સંઘનું આંદોલન કરાયું છે. જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 12 જાન્યુઆરી ગાંધીનગરમાં મહાઆંદોલનની ચીમકી આપવામાં આવી હતી, પરંતુ હવે તેને હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવ્યું છે, જે ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે.